હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાનું છે ધોરણ 9 પ્રકરણ 1 માં સાદુરૂપ આપો. આવા દાખલા પૂછાય ત્યારે આપણે શું કરવાનું? આમાં ઘાત અને ઘાતાંકના નિયમનો ઉપયોગ કરેલો છે. સૌપ્રથમ જોવાનું કે આધાર સરખા અને ગુણાકારની નિશાની ત્યારે હંમેશા ઘાતનો સરવાળો કરવાનો. આધાર બંને સમાન છે એટલે કોમન લખી નાખવાના. ઘાતનો શું કરવાનો? સરવાળો કરવાનો. 2/3 પ્લસ 1/5. અપૂર્ણાંકમાં હંમેશા જો છેદ સરખા ન હોય, સરવાળો બાદબાકી હોય ત્યારે આપણે લસા લેવાનો. તો શું કરવાનું? 5 નો 2 ની સાથે 5 દુ 10 પ્લસ 3 એકા 3 ક્રોસ ગુણાકાર. આનો આની સાથે, આનો આની સાથે. હવે આ બંનેનો છેદમાં લખવાનું. 5 તરી 15. તો 2 નું 10 ને 3 13 એના છેદમાં 15. આ આપણો આન્સર આવી ગયો. બરોબર. એવી જ રીતે અહીંયા આધાર સરખા પરંતુ ભાગાકારની નિશાની છે તો ઘાતની હંમેશા બાદબાકી કરવાની. બરોબર. આધાર સરખા એકવાર લખીને ઘાતની શું કરવાની? બાદબાકી. 1/2 અને 1/4. બરોબર. ચલો હવે 11 ના 11 લસા શું આવે? 4 આવે. તો અહીંયા 4 લાવવા માટે આપણે શું કરશું? ઉપર નીચે 2 વડે ગુણશું. તો 2 માઇનસ કેટલા થઈ જાય? 1 એના છેદમાં 4. બરોબર. 11 ના 11 2 માંથી 1 જાય તો 1 અને 4. તો આ આપણો જવાબ આવી ગયો. ચલો હવે એવી જ રીતે આમાં થોડુંક અલગ છે. આધાર જુદા જુદા પરંતુ ઘાત સરખી ત્યારે આધારનો ગુણાકાર કરી નાખવાનો. તો 7 ગુણ્યા 8 કરવાના. બરોબર. એની કોમન ઘાત લખી નાખવાની. 8 સત્તુ 56 એની 1/2 ઘાત. બરોબર. તો આ આપણો જવાબ આવી ગયો. ચલો એવી જ રીતે આમાં કરવાનું છે. આ થોડો ડિફરન્સ છે. ચલો હવે આ 7 ઘાત 1 ને લાગે, 7 ઘાત આ 3 ની 3 ઘાત ને લાગશે. બરોબર. ચલો તો 1 ને આ 7 ઘાત લાગે અને આ 3 ની 3 ઘાત તેને 7 લાગે એટલે 7 તરી કેટલા થઈ જાય? 21 થઈ જાય. 1 ને 7 વાર ગુણાકાર કરો તો ઈ ની જવાબ આવે. છેદમાં શું આવ્યું? 3 ની 21 ઘાત. હવે આ 3 ની 21 ઘાત છે ને આપણે ઉપર લઈ આવીએ તો શું થઈ જાય જવાબમાં? 3 ની -21 ઘાત. આ આપણો આન્સર આવી ગયો. હવે તમારે આ જવાબ કમેન્ટમાં જણાવવાનો છે. 5 ની 1/2 ગુણ્યા 5 ની 1/3. તો આની સાથે આપણે વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ. અને જો સ્ટુડન્ટ તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.